નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતો માટે બજેટ 2026ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ખેડૂતોને સરકાર પાસેથી મોટી આશા બંધાઈ છે. આ વખતે કૃષિ બજેટમાં શું હશે ખાસ, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહો. ભારતમાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતો માત્ર અન્નદાતા નથી, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. પરંતુ બદલાતા સમયની સાથે હવે ખેતી કરવી સરળ નથી. ક્યારેક હવામાન દગો આપે છે, તો ક્યારેક ખર્ચ એટલો વધી જાય છે કે નફાનું નામ પણ સાંભળવા મળતું નથી. બીજ, ખાતર, ડીઝલ, જંતુનાશક અને મજૂરી, દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. તેવા સમયમાં ખેડૂતોની નજર હવે કેન્દ્રીય બજેટ 2026 પર ટકેલી છે. આ બજેટ માત્ર પૈસાની જાહેરાત નથી, પરંતુ તે નક્કી કરશે કે આવનાર વર્ષમાં ખેડૂતો મજબૂત થશે કે તેની મુશ્કેલી હજુ વધશે. 1 ફેબ્રુઆરીએ લોકસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરશે તે પહેલા રજૂ કરવામાં આવેલા ઇકોનોમિક સર્વે 2025-26 તે સ્પષ્ટ કરી દીધું કે સરકાર ખેતીને લઈને શું વિચારી રહી છે અને આગળની દિશા શું હોઈ શકે છે. ઇકોનોમિક સર્વેમાં ખેતી મુદ્દે શું કહેવામાં આવ્યું? તો ઇકોનોમિક સર્વે દેશના આર્થિક સ્વાસ્થ્યનો રિપોર્ટ હોય છે. તેમાં સરકાર તે જણાવે છે કે પાછલા વર્ષે અર્થવ્યવસ્થા કેવી રહી અને આગળ શું અનુમાન છે. નાણાકીય વર્ષ 2026માં જીડીપી ગ્રોથ 7.4% રહેવાનું અનુમાન છે. ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રોનો સરેરાશ વૃદ્ધિ દર છેલ્લા 5 વર્ષમાં 4.4% રહ્યો. તો પીએમ કિસાન યોજના અત્યાર સુધી 11 કરોડ ખેડૂતોને ફાયદો પહોંચાડી ચૂકી છે. કુલ 4.09 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેતીમાં ટેકનોલોજી અને પાણી પર સરકારનું ફોકસ. સરકારે સ્વીકાર્યું છે કે હવે માત્ર પરંપરાગત ખેતીથી કામ ચાલશે નહીં. ઝારખંડ જેવા રાજ્યોમાં જીઆઈએસ આધારિત ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર, ડિજિટલ રેપોર્ટ, હવામાનની જાણકારી અને જમીન મેનેજમેન્ટ પર જોર છે. યુપીમાં ભૂજળ કાયદાથી પાણીનો યોગ્ય ઉપયોગ, આસામમાં સિંચાઈ ક્ષેત્રમાં 24%નો વધારો, સોલર પંપ અને સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન. આ વખતે કૃષિ બજેટમાં શું ખાસ હશે? તો પીએમ કિસાન યોજનામાં વધારાની આશા. વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકાય છે. ચૂકવણીની પ્રક્રિયા સરળ થઈ શકે છે. વધુ ખેડૂતોને આ યોજના સાથે જોડવામાં આવી શકે છે. પાક વીમા યોજના થશે મજબૂત. જલ્દી વળતર મળવાની વ્યવસ્થા, નુકસાનની યોગ્ય ગણતરી, હવામાનથી થતા નુકસાનથી ખેડૂતોને રાહત મળી શકે છે. સિંચાઈ માટે વધુ પૈસા, નહેરોનું સમારકામ, ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર સિંચાઈ, પાણીની બચત અને સારો પાક થઈ શકે છે. નકલી બીજો પર કડક કાયદો, નવું બીજ બિલ લાવી શકાય છે. નકલી બીજ વેચવા પર 30 લાખ સુધીનો દંડ, 3 વર્ષની જેલ. ખેડૂતોને વાવણીના સમયે મોટું નુકસાન થશે નહીં તેનાથી. કૃષિ લોનમાં રાહત, સસ્તી અને સરળ લોન, જેનું લક્ષ્ય 32.50 લાખ કરોડથી આગળ વધી શકે છે. તેનાથી શાહુકારો પર નિર્ભરતા ઘટશે. 6થું, 100 જિલ્લામાં વિશેષ કૃષિ યોજના, માટીની તપાસ, સ્થાનિક પાક યોજના અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન. 7મું, કૃષિ નિકાસ વધારવાની તૈયારી, સંગ્રહ, ફૂડ પ્રોસેસિંગને સમર્થન, ખેડૂતોને સારા ભાવ મળે તેવી બજારની તૈયારી થઈ શકે છે. તો ટૂંકમાં આ વખતે ખેડૂતોને કૃષિ બજેટ 2026માં સરકાર પાસે મોટી આશા બંધાઈ છે. આ વખતે કૃષિ બજેટમાં કંઈક નવા જૂની થઈ શકે છે. ખેડૂતો માટે સારો નિર્ણય લેવામાં આવી શકે છે. ધન્યવાદ.